આપણા પાસપોર્ટ પાસ થઈ ગયા છે ને વિદેશ જઈએ છીએ ત્યારે વડીલોની ઉંમર થઈ જાય છે. વિદેશ વેનો એટલે કોઈ પાકે મિલત પાકે પૂછે કોઈ કહો ભાઈ બાપુજીના હાણી હલે નતા શકે. જ્યારે એ લોકોને સમય આપવાનો સમય આવે છે ત્યારે આપણી પાસે સમય નથી હોતો. ઘર સાચવવું હોય તો ઘરમાં રહેનાર વડીલને સાચવી લેજો, એને એન્જોય કરાવજો. આજે પણ મેં મારી મમ્મીને ઉચકી લીધું હતું, આમ ખોડામાં ને ખોટો પડાવ્યો છે, સોલિડ ઉચક્યો છે. એની સાથે ફૂદરડી ફરવી, એને કપાળે ચૂમની આપવી, ક્યારેક નાના બાળક જેવો વ્યવહાર એની સાથે કરો તો તમારા મમ્મી પપ્પા રોજ કહેશે કે થોડી વાર અસા માટે અસા જો છોકરો વ્યાય તો તસા કે આનંદ અચે તો કે જે ઘરે મમ્મી પપ્પા બહુ સિરિયલ મળી નેરીંदा આવે બોલા ખબર હે એની કે સિરિयल में कौटुंबिक परिवार बेसांदू हुए એટલે घर में तो डाइनिंग टेबल में न 6 कुर्सी वालों 13 में ढकड़ो रविवार भेरा थे कदाच जमता होंदा. बाकी डाइनिंग टेबल जो 6 कुर्सियों गाम में अच्छी तल मेहमान इलाज वापरा जाती बाप घरवाला के लिए 6 कुर्सी है भेगा जमे नता. शेयर करो एमनी साथे टाइम. घरे आवतानी साथे पूछो मम्मी पप्पा ने व्हाट्सएप मम्मी फेस टू फेस पप्पा सामे बेसो आज शू बन्यु एमने को. एमने घणी इच्छा है कि एमनी साथे एमना बाळको बात करे पण 3 बेडरूम होय तो 3 बेडरूम में 3 बाळको क्यारे पण जता रहे अने मोबाइल पर व्हाट्सएप पर बैठा होय. मम्मी पप्पा ड्रॉइंग रूम में बैठा होय, न गमतुं होय तोय टीवी जोता होय. घर एमने आश्रम जेवुं लागे छे. पोताना ज घरमां अजाण्या बने छे. आज जे दीकराने अहींया बोलावीश जेनुं मम्मी पप्पानुं नाम लऊं ए दीकराने वहू हाजर होय, कोई पण एक दीकरा वहू आवजो. मम्मी पप्पाना चरण रजने धोई ए पाणीने मस्तके स्वीकारजो, थोड़ू एमने तिलक करजो अने दहीसरथी दाणोमां आ वडील अमारो मान कहेवाय, अमारो सन्मान कहेवाय. एमणे तो नहीं जोयुं होय कदाच महाबळेश्वर देवलालीने माथेरान सुधी ज पहोंच्या हशे, कदाच पालिताणाने समेत शिखर सुधी पहोंच्या हशे. एमने नहीं खबर होय कि भाई शिमला ने कुलू मनाली अने लेह लडाख कोने कहेवाय, भूतान सिक्किम अरुणाचल कोने कहेवाय, साउथ आफ्रिका दुबई कोने कहेवाय ए लोकोने नथी खबर. ए लोकोने बिदड़ाथी मुंबईनी वाट खबर छे पण ए लोकोने आजे ज आखी करावजो कि अमारा संतान पण छे एमनी खबर आजे एमने आपजो. नाम आपું છું. સૌથી પહેલા સાંભળજો, જે મમ્મી પપ્પા વડીલ ઉપર આવે એ પોતાના બૂટ ચપ્પલ નીચે મૂકીને આવે. એમનો દીકરો અને વહુ હોય તો એમની સાથે આવે, વડીલ સાથે અહીંયા આવે, અહીંયા ઊભા રહી જાય અને મમ્મી પપ્પાની પાછળ ઊભો રહીને પહેલાં ફોટો પડાવે. પછી અહીંયા બધું સામાન ગોઠવાઈ જશે. બહુ ભાવથી એમના ચરણ ધોજો. અને ગુરુ અસાકે કરાયા અને કુલા કયું હેડો ન. અને ચરણ ધોતી વખતે પહેલું આવશે દૂધ, પવિત્ર છે, કામધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે અને આ નસીબવાળાઓને પાવન કરતો અભિષેક છે. ભગવાનને પણ ગમે છે કારણ કે શ્વેત રંગ એ દાગ રહિત કહેવાય છે, પવિત્ર કહેવાય છે. એટલે ખાસ હું આપ જ્યારે વડીલના ચરણ ધો, પાણીથી પક્ષાલ કરો ત્યારે પણ આ શબ્દ પક્ષાલ એટલા માટે કહું છું કે ભગવાન અને માતા પિતા ત્રણે સરખા આત્મા છે. તો ભાવથી એમને વંદન કરજો. ચૂપ રહ્યો આખી ખબર ન પે વચમે ન પોયો મમ્મી નવે ના છે પપ્પા એ સમજો કે નતા એ મને શબ્દ વાપર્યા હોય તો જ મનથી સોરી ચેરી છે. અને જે વડીલના પગ એમના સંતાન ધોવે એ વડીલ એમના માથા ઉપર હાથ મૂકે. આટલો પ્રેમ આપજો, આટલી વિનંતી છે. તમે ઉપર આવશો ત્યારે વડીલો માટેનું ગીત છે પણ જ્યારે એમનું પક્ષાલ થશે ત્યારે એક જ ગીત છે, ये तो सच है कि भगवान है. પણ સૌથી પહેલાં વડીલોના આગમનમાં એમના લગ્ન જીવનના આટલા વર્ષ થયા, બંને સાથે હયાત છે તો અમે સ્પેશિયલ ગીત ડેડિકેટ કરશું. સૌથી પહેલાં નિર્મળાબેન ડુંગરસિંહ છેડા અને ડુંગરસિંહભાઈ કેલાભાઈ છેડા નાલાસોપારા, એમની સાથે મુકેશભાઈ એમના સન છે. મુકેશભાઈ આવ્યા છો, પધારો. સાથે બીજા કસ્તુરબેન મૂલચંદ સાવલા અને મૂલચંદભાઈ વેલજી સાવલા દહીસર, એમના સન હિતેનભાઈ મૂલચંદ સાવલા છે. ત્રીજું નામ છે હંસાબેન વલ્લભજી દેઢિયા
અને વલ્લભજીભાઈ જીવરાજ દેડિયા ભાઈંદર રહેવાનું છે. ગીતેશભાઈ અને રીપાબેન એમની સાથે છે. અને ચોથું નામ છે પ્રભાવતીબેન કાનજી ફુરિયા અને કાનજીભાઈ ઠાકરસિંહ ફુરિયા વસઈ. ચેતનભાઈ અને રશ્મિબેન એમની સાથે આવજો. દરેક વડીલ પધારો પધારો પધારો.